હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, આજે બનાવીશું વડોદરાનું ફેમસ પૂના મિસળ. ફક્ત 15 જ મિનિટમાં બનાવીને પીરસી ઘરમાં બધાની આગળ સોટતો પડે એના માટે મગ અને મઠના સ્પ્રાઉટ્સ લેવાના છે. અડધો કપ લઈ લીધા છે, જેને આપણે સારી રીતે ધોઈ અને પાણીમાં પલાળી દઈશું. અને જોઈ શકો છો અહીંયા મેં પૌવા લીધા છે. પૌવાને પણ આપણે પાણીમાં ધોઈ અને બધું જ પાણી એનું ડ્રેન કરી દઈશું. જે બટાકા પૌવામાં જાડા પૌવા વાપરીએ છીએ એ જ અહીંયા આપણે લેવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકો છો સ્પ્રાઉટ્સ ધોઈ લીધા છે અને પૌવાને આપણે ધોઈ અને પાણી બધું કાઢી લીધું છે. સાથે એક બારીક સુધારેલું લીલું મરચું, થોડા કઢી પત્તા, મસાલાનો ડબ્બો, હિંગ અને મીઠું અને તેલ તો હોય જ. હવે એક પેન લઈશું. સૌથી પહેલાં સ્પ્રાઉટ્સ વઘારીશું. અહીંયા 3 ચમચી જેટલું ઓઇલ લઈ રહીશું, જેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. વઘારમાં જીરુંનો ઉપયોગ કરીશું. અડધી ચમચી જેટલું જીરું અને ચપટી હિંગ એડ કરવાની છે અને મગ અને મઠના સ્પ્રાઉટ્સને વઘારી લેવાના છે. પૂના મિસળમાં મગ અને મઠ બેઉ સ્પ્રાઉટ્સ મિક્સ સ્પ્રાઉટ્સનો ઉપયોગ થતો હોય છે. સ્પ્રાઉટ્સ આજકાલ માર્કેટમાં પણ મળતા હોય છે, એટલે બનાવવાની ઈચ્છા થાય તો ઝટપટ બધું જ મંગાવીએ ફક્ત 15 મિનિટમાં બનાવીને પીરસી શકાય. અહીંયા જીરું થયા પછી હિંગ એડ કરી અને મગ સ્પ્રાઉટ્સ એડ કર્યા અને સાથે મગની સાથે મઠના સ્પ્રાઉટ્સ પણ એડ કરી દીધા છે. બેઉ અડધી કપ જેટલા મેં લીધા હતા. 5 ચમચી જેટલી અહીંયા હળદર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું. બધું હલાવીને મિક્સ કરી દઈશું. પછી એને એકદમ ધીમા તાપે ચડવા દેવાના છે. જરૂર લાગે તો થોડું પાણી છાંટી અને એને ચડવા માટે સાઈડ ઉપર રાખી દઈશું. બીજી બાજુ આપણે પૌવા વઘારી લઈશું. પૌવા વઘારવામાં પણ ફક્ત ઓછા મસાલામાં જ એને વઘારવાના છે. આ બાજુ જુઓ, મગ અને મઠના સ્પ્રાઉટ્સ ચડવા માટે મૂકી દીધા છે. પૌવા વઘારવા માટે ફરીથી અહીંયા 3 ચમચી જેટલું ઓઇલ એક બીજા પેનમાં લઈ લઈશું. થોડું આગળ પડતું ઓઇલ પણ રાખી શકો છો જો તમને ગમતું હોય તો. હવે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરી લઈશું. રાઈ થોડી ફૂટે એટલે જીરું એડ કરી લઈશું 5 ચમચી જેટલું. સાથે સાથે અહીંયા જીરું એડ કર્યા પછી હિંગ પણ એડ કરવાની છે. પૌવાને આપણે આ રીતે વઘારી જ લેવાના છે. બીજી કોઈ પણ જાતના કાંદો કે બટાકાનો ઉપયોગ નથી કરવાના. તો ફક્ત તેલમાં રાઈ, જીરું, હિંગ, લીલું મરચું અને મીઠો લીમડો એડ કરી અને આ વઘારમાં પૌવા એડ કરી લઈશું. પૌવા જે ઓલરેડી આપણે એકવાર ધોઈ અને પલાળીને મૂકી રાખ્યા છે. જેમ આપણે બટાકા પૌવામાં પૌવાને પલાળીને એડ કરીએ છીએ એ જ રીતે અહીંયા પૌવા એડ કરી લેવાના છે. પૌવા એડ કર્યા પછી એની અંદર ફક્ત મીઠું, મરચું, હળદર, ખાંડ અને લીંબુ આટલા જ મસાલા એડ કરવાના છે. સૌથી પહેલાં એડ કરી દીધી આપણે હળદર 5 ચમચી જેટલી. અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી દીધું છે. સાથે સાથે અહીંયા આપણે એડ કરી લઈશું મીઠું. એ પણ અડધી ચમચી જેટલું એડ કરવાનું છે. બધું હલાવી અને મિક્સ કરી દઈશું. થોડું પાણીનો છંટકાવ કરી શકો છો જરૂર લાગતી હોય તો. અહીંયા મેં લગભગ 5 કપ કરતાં થોડું ઓછું એવું પાણી એડ કરી લીધું છે. થોડા મોઇશ્ચરવાળા પૌવા હોય તો ખાવાની મજા આવશે, એટલે થોડું પાણી એડ કરી લેવાનું. હલાવી અને મિક્સ કરી લેવાનું છે બધા મસાલા ભેળવી જાય ત્યાં સુધી. હવે આપણે એમાં એડ કરી લઈશું ખાંડ. ખાંડ અહીંયા 1/2 ચમચી જેટલી એડ કરી લેવાની છે. અને ખાંડ એડ કરીએ એટલે આપણે અહીંયા લીંબુનો રસ એડ કરીશું. એક નાનું લીંબુ અથવા અડધું લીંબુનો રસ કાઢીને એ એડ કરી લેવાનો છે. ખટાશ અને ગળપણ થોડી કાગળ પડતી રાખીશું. બધું હલાવી અને મિક્સ કરી દઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી એકદમ ધીમા ગેસે એને થવા દઈશું. પૌવા પણ આપણા રેડી છે. આ દરમિયાનમાં બાજુમાં જોઈ લઈએ પેનમાં જે આપણા સ્પ્રાઉટ્સ ચડી રહ્યા છે એ પણ લગભગ ચડી ગયા હશે અને એ પણ તૈયાર થઈ જ ગયા હશે. એને વધારે પડતા ચડાવવાના નથી હોતા, બસ થોડા પોચા પડી જાય ત્યાં સુધી. સ્પ્રાઉટ્સમાં મેં અહીંયા મીઠું, હળદર શરૂઆતમાં એડ કર્યા હતા અને હવે લાલ મરચું અને થોડું ધાણા જીરું એ બે અડધી ચમચી જેટલું એડ કરી મિક્સ કરી લીધું છે. સ્પ્રાઉટ્સ પણ આપણા તૈયાર છે. સ્પ્રાઉટ્સ થોડાક મોઇશ્ચરવાળા કરવા માટે થોડુંક પાણી છાંટી શકીએ છીએ. અહીંયા મેં 5 કપથી પણ થોડું ઓછું એવું પાણી થોડું એડ કરી હલાવીને મિક્સ કરી લેવાનું છે. ગેસ બંધ કરી દઈશું હલાવીને. સ્પ્રાઉટ્સ પણ તૈયાર છે અને પૌવા પણ તૈયાર છે. હવે બસ
પૂના મિસળને એસેમ્બલ કેવી રીતે કરવાનું એ જોઈ લઈએ. એસેમ્બલ કરવા માટે અહીંયા આપણે સ્પ્રાઉટ્સ અને પૌવા તો રેડી છે. સાથે સાથે અહીંયા એક કાંદો બારીક સુધારેલો, કોથમીર છે, એકદમ મોડું દહીં લેવાનું છે, જે વલોવશો નહીં તો બી ચાલશે, પણ સરસ મોડું દહીં હોવું જોઈએ. અને સાથે સાથે સેવ, થોડી જાડી મોડી સેવ. એક પ્લેટ લેવાની, સૌથી પહેલાં પૌવા એડ કરવાના છે. એકદમ હેલ્ધી ન્યુટ્રિશનલ ડીશ છે, ડિનરમાં બેસ્ટ છે. હળવું ફળવું ખાવું હોય તો બ્રેકફાસ્ટમાં પણ સવારે ખાશો તો તમને આખો દિવસ ઉર્જા રહેશે. વડોદરાનું ફેમસ પૂના મિસળ આ રીતે ઝટપટ બનાવી અને સર્વ કરી શકો છો. સ્પ્રાઉટ્સની ઉપર દહીં અને કાંદા અને છેલ્લે કોથમીર અને સેવ એડ કરી અને આ પ્લેટ પીરસવા માટે રેડી છે. રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જોતા રહેજો સુપર સહેલિયા. ઝટપટ અવનવી વાનગી અને ડિનર માટેના બેસ્ટ આઈડિયા. થેન્ક યુ ફોર વોચિંગ.